નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ છે 9, વિષય સામાજિક વિજ્ઞાન। પાઠનું નામ છે ભારત રાજ્યનું બંધારણનું ઘડતર અને લક્ષણો, કે ભારતનું બંધારણ છે એનું ઘડતર કેવી રીતે થયું અને તેના લક્ષણો, એ પાઠનું નામ છે। એમાં આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે બંધારણ એટલે શું, તેની ઘડતર પ્રક્રિયા, બંધારણનું મહત્ત્વ એ આપણે જોયું હતું। તો ફરીથી પાછું એકવાર રિપીટ કરાવી દઉં કે બંધારણ એટલે શું, કે બંધારણ એટલે કે કોઈપણ રાષ્ટ્ર છે, બરાબર છે, કે કોઈપણ રાષ્ટ્રના કાયદા ઘડવા માટે નિયમોનું જે સંગ્રહિત સ્થાન, એટલે કે કોઈપણ બંધારણ એટલે કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા, બરાબર, કાયદાના બનાવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહ સ્થાનને આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ। કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે કાયદા છે એ ઘડવા જોઈએ, એટલે કાયદાને આધીન છે આ બંધારણ છે એ ઘડવામાં આવે છે, એટલે કે તેને આપણે બંધારણ કહેતા હતા। ત્યાર પછી આપણે જોયું કે બંધારણ છે એનું મહત્ત્વ શું છે, કે બંધારણ છે એ પાયાનો અને એક મહત્ત્વનો દસ્તાવેજ કહી શકાય છે। કે ભારતમાં જે બંધારણ છે એ ભારતનો પાયાનો અને એક મહત્ત્વનો જે દસ્તાવેજ છે એ બંધારણ છે એને કહી શકાય છે। બંધારણમાં કાયદાને અનુસાર જોગવાઈઓને અનુસાર શું છે? કાયદાઓ છે એ ઘડવામાં આવે, કે કલમોના આધારે કાયદાઓ છે એ ઘડવામાં આવે। આ કાયદાઓ છે એ બંધારણને સુસંગત હોવા જોઈએ અને એના જોગવાઈઓ છે એને આધીન જ છે એ કાયદાઓ છે એ હોવા જોઈએ। આપણું બંધારણ છે એ કાયદાથી કેવું છે? સર્વોપરી છે, એટલે કે બંધારણ છે એ કાયદાથી સર્વોપરી જ છે, બરાબર છે, કે બંધારણ એ કાયદાથી સર્વોપરી છે। તેથી બંધારણ છે આપણા ભારતના બંધારણને મહત્ત્વનું, બરાબર છે, કે મહત્ત્વના નિયમો છે એમાં ઘડવામાં આવ્યા। બંધારણ છે આ ભારતના બંધારણ ઘડવામાં, બરાબર છે, એક મહત્ત્વનું અને પાયારૂપ સ્થાન છે એ આમુખ છે એને પણ ગણી શકાય છે। એટલે કે ભારતના જે બંધારણ છે એની શરૂઆત આમુખથી પણ થાય છે બંધારણના મહત્ત્વમાં। ત્યાર પછી કે બંધારણમાં એ જુદી જુદી બદલાતી જતી વ્યક્તિઓની ભાવનાઓ, ધ્યેયો, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, લાગણીઓ વગેરેનો પડઘો બંધારણની અંદર છે। તેથી જ આપણે બંધારણને મૂળભૂત અને જીવંત દસ્તાવેજ તરીકે છે આપણે બંધારણ છે એને ઓળખીએ છીએ। તો આપણે બંધારણ છે એનું શું જોયું હતું? મહત્ત્વ જોયું હતું। ત્યાર પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા। શું બંધારણ ઘડતરની પ્રક્રિયા? કે આપણા ભારતનું બંધારણ છે એની ઘડતર છે એની પ્રક્રિયા કઈ રીતે થઈ? કે આઝાદી બાદ, બરાબર છે, કે આઝાદી પછી બ્રિટિશ સરકારે 26 નવેમ્બર 1946માં, બરાબર છે, 3 કેબિનેટ મિશનના સભ્યો, એટલે કે 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની સ્વતંત્રતાના ઉકેલ બાબત કાર્ય સોંપવામાં આવ્યું, કે ભારતની સ્વતંત્રતાના ઉકેલ બાબત કાર્ય સોંપવામાં આવ્યું। તેથી બંધારણ સભાએ બંધારણ માળખા ઘડ્યું અને બંધારણનું માળખું ઘડવા માટે બંધારણ સભા, એટલે કે બંધારણ છે એની સ્થાપના છે એ કરવામાં આવી હતી। એટલે કે આમ ભારતનું બંધારણ, ભારતના બંધારણમાં કેટલા સભ્યો હતા? કે ભારતના બંધારણમાં 389 સભ્યો હતા શરૂઆતમાં। કેટલા ભારતના બંધારણના સભ્યો હતા? કે 389 સભ્યો હતા। ત્યાર પછી કે ભારતના બંધારણમાં, બરાબર છે, કે 26 નવેમ્બર 1900 અને 9 ડિસેમ્બર 1946ને બંધારણ સભાએ પોતાની છે એ કામગીરી છે એ શરૂ કરી હતી। એટલે કે ભારતના બંધારણ ઘડવા માટે જુદા જુદા કોમના, જુદા જુદા લિંગના, જુદા જુદા ધર્મના, બરાબર છે, કે પ્રાદેશિક વિસ્તારના અને મહત્ત્વના જે તજજ્ઞ વ્યક્તિઓ છે એ ભારતના બંધારણ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપે છે। તેમાં કે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ, બરાબર છે, શ્યામકૃષ્ણ અયંગર, પછી કૃષ્ણસ્વામી અયંગર, શ્યામકૃષ્ણ મુખર્જી, બલદેવસિંહ, બરાબર છે, HP મોદી, VH કામત વગેરે ઘણા બધા જે મહત્ત્વના છે પુરુષો પ્રતિનિધિઓ છે આ બંધારણ છે એ ઘડવામાં મહત્ત્વનો ભાગ પણ આપ્યો હતો। અને બંધારણમાં સ્ત્રી પ્રતિનિધિઓ છે એમાં સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત છે એ સ્ત્રી પ્રતિનિધિ તરીકે પણ મહત્ત્વની ભૂમિકા છે એ ભજવી હતી। તો બંધારણમાં સ્ત્રી પ્રતિનિધિ તરીકે પૂછવામાં આવે તો 2 સ્ત્રીઓ, સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત। ત્યાર પછી બંધારણમાં અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? કે બંધારણના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ છે એને ચૂંટવામાં આવ્યા હતા, કે બંધારણના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા।
ખરડા સમિતિના અધ્યક્ષ ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એ હતા. એટલે કે આ પણ યાદ રાખવાનું કે બંધારણ સભાના પ્રમુખ તરીકે કોણ, કે રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે પૂછે, ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે અથવા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે તો શું આવે છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આમ બંધારણ સભામાં 389 સભ્યો હતા. 9મી ડિસેમ્બર 1946માં બંધારણ સભાએ તેની કામગીરી છે એ ચાલુ કરી. આમ આપણું બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠકો મળી. 166 બેઠકો મળી અને આપણું બંધારણ છે એ ઘડવામાં આવ્યું. અને બંધારણમાં જુદા જુદા દેશના જે બંધારણ હતો એના લક્ષણો અને આમ જુદા જુદા દેશના બંધારણો છે એ બધા બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. અને જુદા જુદા દેશના બંધારણમાં જે સારી સારી બાબતો હતી એ લઈ અને આપણા ભારતના બંધારણમાં બંધારણ છે એમાં સારી સારી બાબતો લઈને આપણું ભારતનું બંધારણ છે એ ઘડવામાં આવ્યું હતું. એટલે કે ભારતનું બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે એ કહી શકાય. બધા બંધારણમાં જે કંઈ સારી સારી બાબતો હતી, લક્ષણો હતા એ બધા લઈ અને આપણું ભારતનું બંધારણ છે એ ઘડવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું તેમાં તાત્કાલિક શરૂઆતમાં આપણા ભારતમાં બંધારણમાં જે 285 અનુચ્છેદો હતા. કેટલા હતા? 285 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ. 285 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ હતા. ભારતના બંધારણમાં 285 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદો અને 8 પરિશિષ્ટ હતી. ત્યાર પછી બંધારણમાં સુધારા કર્યા એટલે કે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. શરૂઆતમાં ભારતના બંધારણમાં કેટલા આર્ટિકલ્સ, રૂલ્સ, નિયમો હતા, કાયદાઓ હતા કે 285 અનુચ્છેદ આર્ટિકલ્સો હતા, 8 પરિષદો હતા. ત્યાર પછી કે 200 અને બંધારણમાં સુધારો કરી અને 395 હતા શરૂઆતમાં, પછી ત્યાર પછી સુધારો કરી અને 395 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદો હતા અને 9 પરિશિષ્ટ હતી. નો સમાવેશ છે એ કરવામાં આવ્યો હતો. આમ ભારતનું બંધારણ બરાબર છે કે આ રીતે 9 પરિશિષ્ટો ભારતના બંધારણમાં નિયમો, કાયદા, કાનૂન લાગવામાં આવ્યા. ત્યાર પછી ભારતનું જે બંધારણ છે બરાબર છે કે ભારતના બંધારણમાં નિયમ અનુસાર જે ભારતના બંધારણ છે એની 26 નવેમ્બર 1949માં ભારતનું બંધારણ છે બંધારણ સભામાં સર્વાનુમતિથી ભારતનું બંધારણ છે એ પસાર કરવામાં આવ્યું અને કાયદાઓ બનાવવામાં આવ્યા. ત્યાર પછી 26 જાન્યુઆરી 1950માં આપણું ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું અને ત્યારથી ભારતને સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું. ચાર સિંહોની જે મુખાકૃતિ હતી એને ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે ગણવામાં આવી અને રાષ્ટ્રીય સૂત્ર સત્યમે જયતે એ રાષ્ટ્રીય સૂત્ર તરીકે નક્કી કરવામાં આવ્યું. આમ આપણા ભારતના જે બંધારણમાં સામાજિક હકો, ફરજો, માર્ગદર્શનના સિદ્ધાંતો, સરકારના અંગો, વહીવટી બાબતો વગેરે બાબતનો બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ ભારતનું બંધારણ છે એ ખૂબ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને લેખિત બંધારણ છે એ ભારતનું બંધારણ છે એ ગણવામાં આવે છે કે સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ ભારતનું બંધારણ છે. આ રીતે ભારતમાં બંધારણ સભા છે એની કામગીરી થયેલી હતી. ત્યાર પછી આવે છે આમુખ. બરાબર છે. ત્યાર પછી આવે છે આમુખ બંધારણમાં. આમુખ તો બંધારણ છે આમુખ છે. બંધારણની શરૂઆત છે ને આમુખથી થાય. બંધારણની શરૂઆત કેનાથી થાય છે? કે બંધારણની શરૂઆત છે એ આમુખથી થાય છે. તો આમુખ એટલે કે આમુખ એ ભારતના બંધારણમાં પ્રારંભિક હાર્દરૂપ અને
વિશિષ્ટ તત્વ છે. બરાબર છે કે બંધારણ એ ભારતના આમુખ એ ભારતના બંધારણમાં જે પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ તત્વ છે અને બંધારણની શરૂઆત છે ને એ આમુખથી થાય છે. તેથી ભારતના બંધારણને આમુખ છે એને બંધારણનો આત્મા છે એ કહ્યો છે. આમુખમાં જોઈએ કે આમુખ એ ભારતના બંધારણ છે એના પ્રારંભિક હાર્દરૂપ અને એક વિશિષ્ટ તત્વ છે એટલે કે લક્ષણ છે. આમુખની બંધારણમાં આમુખની શરૂઆત છે. બરાબર છે કે આમુખથી જ બંધારણની શરૂઆત થાય છે. તો ત્યાર પછી લખી શકીએ કે આમુખથી બંધારણની સ્થાપના થાય છે એટલે કે શરૂઆત થાય. બરાબર છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણની શરૂઆત શેનાથી થાય, તો બંધારણની શરૂઆત શેનાથી થાય? આમુખથી થાય છે. આથી આમુખને આપણે બંધારણનો આત્મા સમાન પણ ગણવામાં આવે છે. તો આમુખને બંધારણનો આત્મા કહેવાય છે. આમુખ એટલે શું થાય કે ભારતના બંધારણમાં જે શરૂઆતમાં બંધારણમાં પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ તત્વ છે આમુખની શરૂઆત છે બંધારણમાં. આમુખની શરૂઆત છે. બરાબર છે કે આમુખથી જ બંધારણની શરૂઆત થાય છે. ત્યાર પછી આમુખ છે બંધારણની શરૂઆત થાય છે. તેથી આપણે આમુખને બંધારણ છે એનો આત્મા છે એ કહીએ છીએ. આમ આપણા ભારતના આમુખમાં દર્શાવેલા શબ્દ, બરાબર છે કે આમુખમાં દર્શાવેલા શબ્દ છે આ પ્રમાણે છે. કે આમુખમાં કયા શબ્દ દર્શાવ્યા છે આપણે ભારતના જે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેને સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો. બરાબર છે કે ભારતના જે આમુખમાં દર્શાવેલા શબ્દ ક્યાં હતા? કે અમે બધા ભારતીય લોકો ભારતના એક સાર્વભૌમ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરીએ, લોકતાંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોની સામાજિક, આર્થિક અને રાજકીય બાબતોમાં ન્યાય, વિચાર, અભિવ્યક્તિ કરવાની, આ ઉપરાંત માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો દરજ્જો આપવાની તથા દરેક તકોની સમાનતા પ્રાપ્ત થાય તે કરવાનો અમે સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતાના અખંડ સુદૃઢ કરીએ છીએ. એવી એક બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક અમે સંકલ્પ કરીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949માં માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ આથી અમે સંવિધાન અપનાવીએ કે અધિનિયમ કરીએ અને પોતાની જાતને અમે અર્પિત કરીએ છીએ. કે આપણા બંધારણ સભામાં જો કે 26 નવેમ્બર 1949માં બંધારણ સભામાં સર્વાનુમતિએ બંધારણ છે એ પસાર કરવામાં આવ્યું અને માગસર સુદ વિક્રમ એટલે કે માગસર સુદ 7મ અને વિક્રમ સંવત 2006થી બરાબર છે ના રોજ અમે અમારા બંધારણ છે એનો સ્વીકાર કરીએ છીએ. કે ભારતની સમાજવાદી, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિકતા, ભાઈચારાની ભાવના દાખવી એકબીજા લોકો સાથે, બરાબર છે વિશ્વ બંધુત્વની ભાવના કેળવીએ. આમ આ બંધારણ છે એની જોગવાઈઓ છે એની કલમ અથવા આ શબ્દ છે આપણા બંધારણની અંદર સમાવેશ થાય છે. એટલે કે બંધારણમાં દર્શાવેલા શબ્દ. અને આપણું બંધારણ છે એ ક્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી કે 26 નવેમ્બર 1949માં બંધારણમાં સર્વસંમતિએ આપણા બંધારણ છે એ સ્વીકારવામાં આવ્યું. ત્યાર પછી કાયદાઓ છે એની જોગવાઈઓ છે એ કરવામાં આવી અને 26 જાન્યુઆરી 1950માં આપણા બંધારણ છે એનો અમલ થયો અને આપણે બધા આપણા બંધારણને પ્રજાસત્તાક તરીકે જાહેર થયો, ઘોષિત કરવામાં આવ્યો. દર વર્ષે આપણે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી આમુખ, બરાબર છે કે આમુખમાં આ શબ્દ દર્શાવેલા હતા. પછી આમુખમાં
ઈસવીસન 1976 42માં બંધારણ સુધારા અનુસાર 1976 42મો બંધારણીય સુધારામાં જે સાર્વભૌમત્વ શબ્દની સાથે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો તથા રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ થાય. અખંડિતતાનો સમાવેશ કે ભારતના જે બંધારણ છે કે ભારતનું બંધારણમાં આમુખમાં ઈસવીસન 1976માં 42માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો. તેમાં સાર્વભૌમત્વ જે શબ્દ છે, સાર્વભૌમ શબ્દની સાથે સમાજવાદી શબ્દ અને બિનસાંપ્રદાયિકતા શબ્દ એટલે કે એકબીજા સાથે ભાઈચારાની ભાવના દાખવવી. ભારત છે બિનસાંપ્રદાયિક ધરાવતો દેશ છે કે આપણો ભારત દેશ છે એમાં જુદા જુદા કોમના જુદા જુદા જાતિના લોકો છે એ વસે છે અને તેને પોતાના જે ધર્મ પાળવાની હોય તો તે પોતાની ઈચ્છા અનુસાર છે એ ધર્મ પાળી શકે. એટલે કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ છે એનો ઉમેરો કરવામાં આવ્યો. ત્યાર પછી રાષ્ટ્રની એકતા એટલે કે રાષ્ટ્ર વચ્ચે એકતા જળવાઈ રહીએ અને રાષ્ટ્રની અખંડિતતા છે એ પણ જળવાઈ રહીએ એ શબ્દનો પણ ઉમેરો કરવામાં આવ્યો. ક્યારે? કે 1976માં કેટલામો સુધારો? 42માં સુધારાની અંદર. ત્યાર પછી આમુખમાં કે ભારતના બંધારણમાં મૂળ બરાબર છે કે ભારતનું બંધારણ છે એમાં આમુખના બંધારણમાં મૂળભૂત હેતો હોય, ધ્યેયો છે, સિદ્ધાંતો છે એને વાચા આપે છે. આ ઉપરાંત ભારતના જે બંધારણમાં કાયદા ઘડવા માટે બરાબર છે કે આમુખના બંધારણમાં ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની તથા આદર્શો સિદ્ધ કરવાનું સ્પષ્ટ કરે છે. આથી આપણે આમુખ છે એને બંધારણના ઘડવાયા એટલે કે આમુખમાં બંધારણના જે ઘડવાયો છે એની પણ માહિતી છે આપણે મળે છે. તો આમુખમાં શું થાય કે આમુખમાં બંધારણ છે મૂળભૂત હકો, ધ્યેયો, સિદ્ધાંતો આ બાબત છે એ પણ માહિતી આપે છે. તો આમુખને બંધારણના હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખે સિદ્ધાંતોને વાચા આપે છે. તેથી આમુખ એ ભારતને બરાબર છે કે આમુખ એ ભારતને કે સમાજવાદી અથવા કલ્યાણ રાજ સ્થાપવાનો ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની અને તેના ઉદ્દેશો સિદ્ધ કરવા મહત્વનું માર્ગદર્શન આપે છે. મહત્વનું માર્ગદર્શન આપે છે. આમ આમુખ છે એ
શું કહે છે કે આમુખથી બંધારણના હેતુઓ, ધ્યેયો, આદર્શો, સિદ્ધાંતો વગેરેને વાચા આપે છે. આમુખ એ ભારતમાં જે કલ્યાણ રાજ સ્થાપવાની અને જે ભારતના કાયદાઓના ઉદ્દેશો છે એ સિદ્ધ કરવાનું માર્ગદર્શન પણ આપે છે. તથા આમુખ છે એવું પણ સ્પષ્ટ કરે છે કે આમુખ બંધારણના ઘડવૈયાનો માણસનો પરિચય પણ કરાવે છે. આમુખ છે બંધારણના ઘડવૈયા માણસનો પરિચય પણ કરાવે છે. આ હતું આમુખ. ત્યાર પછી આવે છે આમુખનું મહત્વ. આમુખનું મહત્વ બરાબર છે કે આમુખ, અને ત્યાર પછી આવે છે કે આમુખ છે એનું મહત્વ જોઈએ. આમુખનું મહત્વ. તો શું આમુખ એ બંધારણનો આત્મા છે એ કહી શકાય? આમુખ છે એને બંધારણનો શું કહેવાય? કે આમુખને બંધારણનો આત્મા કહેવાય. આમુખનું મહત્વ ઘણું બધું સવિશેષ છે. બરાબર છે કે આમુખને બંધારણનો આત્મા કહેવાય. આમુખનું મહત્વ છે એ ઘણું સવિશેષ છે. કોઈ પણ કાયદા ઘડવા તથા તેને પૂરી સમજવા, કોઈ પણ કાયદા ઘડવા માટે અથવા પૂરતા કાયદાને સમજવા માટે પૂરતું માર્ગદર્શન આપે છે. તો લખી શકીએ કે આમુખ એ બંધારણનો આત્મા છે. પ્રશ્ન પૂછવામાં આવે કે આમુખનું મહત્વ, તો આપણે લખી શકીએ આમુખ એ બંધારણનો આત્મા છે. પછી આમુખનું ઘણું બધું સવિશેષ છે. ત્યાર પછી લખી શકીએ કે આમુખનું મહત્વ ઘણું બધું સવિશેષ છે. આમુખ એ બંધારણના કાયદા ઘડવા અને તેને માહિતી એટલે કે એનું માર્ગદર્શન પણ આપે છે. તો આમુખ એ કાયદા ઘડવા, આમુખ એ કાયદા ઘડવા તથા તેને કાયદાને લગતું તથા તેના કાયદાઓને લગતું માર્ગદર્શન આપે છે. કે શું છે? આમુખ છે એ બંધારણમાં કાયદા ઘડવા, આ કાયદાઓ કેવી રીતે ઘડવા, કેવી રીતે એ કાયદાઓ છે એનું માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત જે આમુખના ઉદ્દેશો, સિદ્ધાંતો બરાબર છે એ સિદ્ધ કરવા અથવા આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે સંશોધનનું કાર્ય શું છે એની પણ માર્ગદર્શન આપે છે. તો આમુખ એ બંધારણના ઉદ્દેશો, ધ્યેયો, આદર્શો, સિદ્ધાંતો તથા કાયદા ઘડવા બાબતે બરાબર છે સંસદનો શું ધ્યેય છે અથવા સંસદની શું નીતિ છે, કાયદા ઘડવા પાછળ સંસદનો હેતુ શું છે તેનું માર્ગદર્શન આપે છે. કે આમુખ છે બંધારણના ઉદ્દેશો, ધ્યેયો, સિદ્ધાંતો, આ સિદ્ધાંતો તથા કાયદાઓ પાછળ સંસદનો હેતુ શું છે તેનું માર્ગદર્શન છે એ આમુખ આપે છે, એમાં મદદરૂપ થાય છે. અથવા દરેક પ્રકારની કોઈ પણ મુશ્કેલી હોય, બરાબર છે, કોઈ કાયદા ઘડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તે નિવારવામાં પણ આમુખ મદદ કરે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી
મુશ્કેલીઓ હોય તો તે નિવારવા માટે આમુખ મદદરૂપ થાય છે કે કોઈ પણ કાયદા ઘડવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આમુખ છે એ નિવારવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત આમુખ છે બરાબર છે કે આમુખમાં કાયદાઓ બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયણની ગરજ છે એ સારે છે. આમુખ બંધારણની ગરજ સારવા હોકાયંત્રની બંધારણની જોગવાઈઓ બંધારણની જોગવાઈને સમજવા હોકાયંત્રની ગરજ સારે છે. એટલે કે હોકાયંત્ર દિશા જાણવા માટે કેમ હોકાયંત્ર એટલે કે કોઈ પણ દિશાઓ છે બરાબર છે કે આમુખના કાયદાઓ નિયમો બનાવવા માટે હોકાયંત્રની જેમ આમુખનું કાર્ય પણ જોવા મળે છે કે આમુખ એ બંધારણના જોગવાઈઓને સમજવા કાયદાઓને સમજવા હોકાયંત્ર રૂપે ગરજ સારે છે. આમ આમુખ એ ભારતની એકતા અખંડિતતા સમાજવાદી બિનસાંપ્રદાયિકતા આ બાબતમાં મહત્વનો છે. આમુખ છે એ ભાગ ભજવે છે. તો આ હતું આમુખનું મહત્વ કે આમુખ એ બંધારણનો આત્મા છે. આમુખનું મહત્વ ઘણું બધું સવિશેષ છે. આમુખ કાયદા ઘડવા તથા કાયદાઓને લગતું માર્ગદર્શન આપે છે. આમુખમાં બંધારણના ઉદ્દેશો ધ્યેયો આદર્શો સિદ્ધાંતો કાયદાઓ ઘડવા પાછળ સંસદનો હેતુ શું છે એ પણ તેનું માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની કોઈ કાયદા ઘડવામાં મુશ્કેલી હોય તો તે નિવારવા માટે આમુખ છે તેને મદદરૂપ પણ થાય છે. આમુખ એ બંધારણની જોગવાઈઓ કાયદાઓ છે એને સમજવા માટે હોકાયંત્ર છે એની ગરજ પણ સારે છે. આમ આમુખનું મહત્ત્વ છે એ બંધારણમાં ઘણું બધું રહેલું છે. તેથી જ આમુખને બંધારણ છે એનો આત્મા કહે છે. આજે આપણે આ લેક્ચરમાં અંદર આટલું રાખીએ. એટલું જોયું હતા કે ભારતમાં આ આમુખ બંધારણ બરાબર છે બંધારણની ઘડતર પ્રક્રિયા ત્યાર પછી આપણે આમુખ જોયું આમુખમાં દર્શાવેલા શબ્દ આમુખ અને આમુખનું મહત્ત્વ. હવે પછીના ગયા લેક્ચરની અંદરનો આગળનો અભ્યાસ કરીશું. અસ્તુ.